મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સ્વરોજગારલક્ષી લોન યોજના વિશે, જેમાં પશુપાલન, કરિયાણાની દુકાન, ડેરી પાર્લર, પશુ આહાર વેચાણ કેન્દ્ર, મોબાઈલ કમ્પ્યુટર રિપેરિંગ દુકાન, ઓટો રિક્ષા, લોડિંગ વાહન વગેરે જેવા વ્યવસાય શરૂ કરવા માટે તમને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે. તો મિત્રો યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો વાત કરીશું સૌપ્રથમ યોજનાની માહિતી વિશે. તો અહીં તમે જોઈ શકશો કે ગુજરાત સરકારના જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઠરાવ ક્રમાંક અહીં તમે જોઈ શકશો, જે તારીખ 30/9/2017 મુજબ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવેલી, જેમાં બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓના શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે સરકારશ્રીના ઠરાવ ક્રમાંક અહીં તમે જોઈ શકશો, જે તારીખ 15/8/2018 મુજબ સ્વરોજગારી લોન યોજનામાં બિન અનામત વર્ગના વ્યક્તિઓ જે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તેવા અરજદારો માટે આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે. મિત્રો વાત કરીશું કે આ યોજનાનું સ્વરૂપ અને લોન સહાયના ધોરણો છે એ શું રહેશે. તો કે રિક્ષા છે, લોડિંગ વાહન, મારુતિ ઇકો, જીપ, ટેક્સી વગેરે જેવા વ્યવસાયો લક્ષી માટે તમને ઓન રોડ યુનિટ કોસ્ટ છે એ મળવાપાત્ર રહેશે. વ્યવસાય જેવા કે કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર, બુક સ્ટોર વગેરે કોઈપણ સ્વરોજગાર વ્યવસાય માટે રૂપિયા 10 લાખ સુધી અથવા તો ખરેખર થનાર ખર્ચ બેમાંથી જે પણ ઓછું હશે એ પેટે તમને લોન છે એ આપવામાં આવે છે. ઉપરોક્ત યોજના માટે લોન વાર્ષિક 5% સાદા વ્યાજે તમને મળવાપાત્ર રહેશે. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે તમારે જો વ્યવસાય શરૂ કરવો હોય તો તમને નજીવા 5% વ્યાજના દરે લોન છે એ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. એ જ રીતે મિત્રો જો કોઈ મહિલા આ વ્યવસાય કરવા માંગે તો એમને માત્ર 4% વ્યાજે છે એ આ લોન મળવાપાત્ર થશે. ત્યાર પછી ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક, ટ્રાવેલર્સ, ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે તમે બેંકમાંથીને 6 લાખ રૂપિયા સુધીની લોન જે 5%ના વ્યાજ દરે તમને મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો યોજનાની પાત્રતા શું રહેશે. તો કે અરજદાર ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ અને બિન અનામત વર્ગના હશે તો એમને આ સહાય મળશે. અરજદારની જે ઉંમર છે એ 18 વર્ષથી ઓછી નહીં અને 50 વર્ષથી વધુ નહીં, એટલે કે 18 થી 50 વર્ષની વચ્ચે હોય તો મિત્રો એમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. ધિરાણનો વ્યાજ દર વાર્ષિક 5% સાદા વ્યાજ સહિત મહિલા જો ઉમેદવાર હોય તો એમને 4% રહેશે. પ્રતિ વર્ષ જેટલું ધિરાણ આપવામાં આવશે તે મુજબ જ સાદું વ્યાજ છે એ ગણવામાં આવશે. કુટુંબની જે વાર્ષિક આવક મર્યાદા છે એ 6 લાખ અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું કે યોજના માટેના જે ધિરાણના માપદંડો છે એ શું રહેશે. તો કે વાહન માટેની જે લોન છે એ યોજનામાં અરજદાર પાસે એક તો પાકું લાયસન્સ હોવું જોઈએ. નાના વ્યવસાય માટે નિયમ અનુસાર જરૂરી રજિસ્ટ્રેશન છે એ કરેલું હોવું જોઈએ. મેળવેલ વાહન નિગમની તરફેણમાં ગીરો એટલે કે હાઇપોથિકેશન કરવાનું રહેશે. વાહન મેળવ્યાના 3 માસ પછી તમારે 5 વર્ષની અંદર એક સરખા માસિક હપ્તા છે એ લોન પેટે ભરવાના થશે. એટલે કે મિત્રો તમે વાહન લ્યો ત્યાર પછી 3 મહિના સુધી તમારે કોઈ હપ્તો ભરવાનો નથી, પરંતુ 3 મહિના થઈ જાય ત્યાર પછી તમારે દર મહિને સરખા હપ્તા છે એ ચૂકવવાના રહેશે અને આ લોન છે એ તમારે 5 વર્ષની અંદર પૂરેપૂરી ભરપાઈ કરવાની થશે. ત્યાર પછી નાના વ્યવસાય લોન મેળવ્યાના 3 માસમાં શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ 3 માસ પછી 5 વર્ષની અંદર તમારે એક સરખા માસિક હપ્તા પેટે લોન છે એ ચૂકવવાની રહેશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો લોનની જે કુલ રકમ છે એ 7.5 લાખ કરતાં વધુ હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા તો અન્ય કોઈ સગા સંબંધીની રકમ છે એ મિલકત હોય તો એને ગીરે મૂકવાની થશે. દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા 5 કોરા ચેક છે એ તમારે અહીં નિગમને આપવાના થશે. હવે મિત્રો આપણે વાત કરીશું કે આ યોજનાનો લાભ તમારે લેવો હોય તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો પહેલું છે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, ત્યાર પછી ઉંમરનો પુરાવો,
આધાર કાર્ડની નકલ, અરજદારનું નામ હોય તેવું રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, કુટુંબની આવકનો દાખલો છે એ તમારે રજૂ કરવાનો છે. જો આઈટી રિટર્ન ભરતા હોય તો તમામ પેજ એટલે કે ફોર્મ નંબર 16 અહીંયા તમારે રજૂ કરવાનું છે. અને ઘરના ધંધાના સ્થળનો આધાર પણ તમારે અહીં આપવાનો થશે. ત્યાર પછી ધંધાના અનુભવનો આધાર તમારે આપવાનો છે. ત્યાર પછી મિત્રો પિતા વાલીની મિલકત બોજો અથવા તો મોર્ગેજ કરવાનું હોય તો એનો એક સંમતિપત્ર એટલે કે પરિશિષ્ટ 3 મુજબ છે એ તમારે અહીં આપવાનું થશે. અરજદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ છે એ તમારે IFSC કોડ સહિત છે એ અહીં આપવાની થશે. હવે મિત્રો આની એક વાત કરી લઈએ નોંધ વિશે. તો નિયત સમય મર્યાદામાં માંગેલ પૂર્તતા પૂર્ણ કરવાની રહેશે. અરજદારને પૂર્તતા માટે કરવામાં આવેલ અરજીઓનો સમયગાળો છે એ પૂર્તતા પૂર્ણ કરી મોકલવામાં નહીં આવે તો એમની અરજી છે એ આપોઆપ જ રદ ગણવામાં આવશે. માની લો કે મિત્રો તમે ફોર્મ ભરી દો છો અને તમારી અરજીમાં કોઈ ભૂલ છે અથવા તો કોઈ ડોક્યુમેન્ટ છે એ ખોટું અપલોડ થઈ ગયું છે અથવા તો કોઈ પણ અન્ય કારણોસર તમારી જે એપ્લિકેશન છે એ તમને પરત મોકલવામાં આવે તો એ જે પણ કારણ હોય એનો તમારે નિકાલ કરવાનો છે. જેમ કે ડોક્યુમેન્ટ કોઈ ખોટું અપલોડ થયું હોય તો તમારે સાચું ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાનું રહેશે અને ત્યાર પછી ફરી તમારે સબમિટ કરી દેવાનું રહેશે. જો એ તમે નહીં કરો તો નિયત સમયની અંદર તમારી અરજી છે એ જો તમે ફરી પાછી સબમિટ નહીં કરો તો આપોઆપ જ નામંજૂર થઈ અને રદ કરવામાં આવશે. તો મિત્રો આ સ્વરોજગાર યોજના વિશે જો તમારે ફોર્મ ભરવું હોય તો સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન છો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.